હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? હું રિંકેશ સર, તમારો મેથ્સ ટીચર. સ્વાગત કરું છું તમારા દરેક બાળકોનું આપણા ગુજરાતના સરસ મજાના એજ્યુકેશનલ પ્લેટફોર્મ સમર્પણ એજ્યુકેશન હબમાં. તો આજથી આપણે ધોરણ 12 મેથ્સ એનસીઈઆરટીમાં ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, નવું ચેપ્ટર. અને નવું ચેપ્ટર એટલે કે 8મું ચેપ્ટર સંકલનનો ઉપયોગ. આપણા 1 થી 7 ચેપ્ટર પૂરા થઈ ગયા છે. 7મું ચેપ્ટર સંકલન આપણે જોયું, ખૂબ જ સરસ ચેપ્ટર હતું, મસ્ત મજા આવી ગઈ આપણને, બરાબર ને? તો સંકલન ચેપ્ટરની પ્રેક્ટિસ કરી હશે તમે વેકેશનના દિવસમાં, આઈ હોપ એવું માનું છું મેં, કેમ કે સંકલન આવડશે તો આ ચેપ્ટર સારી રીતે આવડશે. આ ચેપ્ટરમાં સંકલનનો બેઝિક ઉપયોગ આવશે, બરાબર? સંકલનના તમને બેઝિક સૂત્ર આવડતા હશે, બેઝિક દાખલા આવડતા હશે, તો એવા જ દાખલા આમાં આવશે. હવે આ ચેપ્ટરમાં નવું શું છે તો કે ભાઈ સંકલનનો ઉપયોગ જે છે, તો કયો ઉપયોગ આપણે આ ચેપ્ટરમાં શીખવાનો છે? તો આપણે કેટલીક આકૃતિઓના ક્ષેત્રફળ કેવી રીતે શોધાય તે શીખવાનું છે. સંકલનની મદદથી તમે ક્ષેત્રફળ શોધી શકો છો. શું શોધી શકો છો? ક્ષેત્રફળ શોધી શકો છો. હવે જો તમને એવું કહેવામાં આવે કે વર્તુળનું ક્ષેત્રફળ શોધો, તો તમને વર્તુળની ત્રિજ્યા કે વ્યાસ આપી દેવામાં આવે, તો શું તમે વર્તુળનું ક્ષેત્રફળ શોધી શકો? હા, તમારી પાસે સૂત્ર છે. શું છે સૂત્ર? વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર. તમને કહે કે ચોરસનું ક્ષેત્રફળ શોધો, લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ, અથવા હેરોનનું સૂત્ર. મીન્સ કે દરેક પ્રકારની આકૃતિ માટે કોઈક ને કોઈક સૂત્ર હોય છે, પરંતુ કેટલાક આકાર એવા પણ હોય છે કે જે આકારને લાગુ પડતા કોઈ સૂત્ર નથી, એના ક્ષેત્રફળ શોધવા માટેના શું નથી? સૂત્ર નથી. તો એવી આકૃતિ અથવા એવા આકારના ક્ષેત્રફળ શોધવા માટે આપણે સંકલનની મદદ લઈશું. શાની મદદ લઈશું? સંકલનની મદદ. હવે જો તમારે સંકલનની મદદથી ક્ષેત્રફળ શોધવું હોય તો જે આકારની વાત ચાલે છે તે આકાર કયો વક્ર છે તે ખાલી ખબર હોવી જોઈએ. મીન્સ કે કયા વક્ર કયો છે એ ખબર હોય તો આપણે ક્ષેત્રફળ શોધી નાખીશું, બરાબર? જો અહીંયા સ્ટાર્ટિંગમાં જ બધી વાતચીત કરેલી છે કે આપણે સાદી આકૃતિઓના ક્ષેત્રફળ માટે તો આપણી પાસે ભૂમિતિના સૂત્ર છે, પરંતુ આ સૂત્ર વ્યાપક રીતે વક્રથી આવૃત થયેલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવા પર્યાપ્ત નથી. એટલે કે તમને કોઈ પણ વક્ર આપી દેવામાં આવે, માની લો કે તમને આવો વક્ર આપી દીધો હોય, બરાબર? હવે આ જે વક્ર છે, હવે તમારે આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય, અથવા માની લો કે આમાંથી કંઈક આટલા ભાગનું ઉપરના ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય, તો આના માટેનું સૂત્ર શું? આકૃતિ કઈ કહેવાશે? આને તમે કઈ વર્તુળ કે ચોરસ કે લંબચોરસ એવું તો કઈ નહીં કહી શકો. તમે એમ તો નહીં કહેતા કે સર અડધું લંબચોરસ ને અડધો વર્તુળ. આ પ્રોપર અડધો વર્તુળ પણ નથી. એટલે મીન્સ કે આવા આકાર હોય, આ ટાઈપના વક્રથી જે પ્રદેશ બને છે, આને એક પ્રકારનો પ્રદેશ કહેવાય. તો આવા પ્રદેશના ક્ષેત્રફળ શોધવા માટે આપણે કોની મદદ લઈશું? સંકલનની મદદ લઈશું. તેના માટે આપણી પાસે શું હોવું જોઈએ? આ જે વક્ર છે ને તેનું ખાલી સમીકરણ હોવું જોઈએ. કેમ કે સંકલનનું કામ શું છે? નિયત સંકલન. તો નિયત સંકલનનું કામ એ છે ક્ષેત્રફળ આપવાનું. આપણે લાસ્ટ ચેપ્ટરમાં પણ જ્યારે નિયત સંકલન ટોપિક સ્ટાર્ટ થયેલો ત્યારે મેં તમને કીધેલું કે નિયત સંકલનની મદદથી આપણે વક્ર અને જે તે અક્ષ વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. હવે અહીંયા જુઓ કે આ જે વક્ર છે ને, આ વક્ર, તો આ વક્રમાં x બરાબર a થી આ x બરાબર b સુધીનો ભાગ લીધો છે. આ x બરાબર a વાળી રેખા, આ x બરાબર b વાળી રેખા. આટલો જે ભાગ છે તે સંકલનની લિમિટ છે. આપણે સંકલન નિયત સંકલનમાં લખીએ ને, લિમિટ, લોઅર લિમિટ, અપર લિમિટ એવું લખીએ ને, તો બસ એટલા ભાગનું તમને ક્ષેત્રફળ આપે. તમે આ લિમિટને બદલી શકો છો તો વધારે ક્ષેત્રફળ મળશે, ઓછું. મીન્સ કે જેટલા ભાગનું ક્ષેત્રફળ જોઈતું હોય તેટલા ભાગની લિમિટ હોવી જોઈએ તમારી પાસે. ઓકે, તો મતલબમાં સંકલનની મદદથી આપણે શું શોધી શકીએ છીએ? વક્ર વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. પછી બસ તમારી પાસે વક્રનું શું હોવું જોઈએ? સમીકરણ હશે, ક્ષેત્રફળ શોધાશે. ચાલો હવે જુઓ, સાદા વક્ર. આ પ્રકરણમાં આપણે રેખા અને સાદા વક્રથી આવૃત પ્રદેશ, રેખા અને સાદા વક્ર મીન્સ કે કોઈ પણ વક્ર આપી દેવામાં આવે, પરવલય આપી દે, વર્તુળ આપી દે, ઉપવલય આપી દે, પછી તમને અતિવલય નહીં આવશે આ ચેપ્ટરમાં. અતિવલય તમને ભણવામાં આવેલો પણ આ ચેપ્ટરમાં નહીં આવશે. sin x આપી દે, cos x આપી દે, tan x, ત્રિકોણમિતિ વાળા પણ વક્ર આવી શકે. મીન્સ કે કોઈ પણ વક્ર આપી દેશે અને સાથે સાથે એકાદ રેખા આપી દે, 2 રેખા આપી દે, 3 રેખા આપી દે. પછી જો વર્તુળનું ચાપ, પરવલય, ઉપવલય, તો આવા પ્રદેશના ક્ષેત્રફળ શોધવા માટે સંકલનનો ઉપયોગ કેવી રીતે થાય તેનો અભ્યાસ કરીશું આપણે. ક્લિયર? ચાલો, તો સાદા વક્રથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ સ્ટાર્ટ કરીએ છીએ આપણે.
તો ચલો ક્ષેત્રફળને સમજવા પહેલા આપણે થોડુંક રિવિઝન જોઈશે. તો આ ચેપ્ટરમાં આપણે છે ને આકૃતિ દોરવી પડશે. તમને જે રકમમાં જે વક્ર આપ્યો હોય ને તે વક્રને લાગુ પડતી શું દોરવી પડશે? આકૃતિ. કેમ કે આકૃતિ દોરશું ને તો ખબર પડશે કે દાખલો કેવી રીતે થાય. સમજ પડે છે વાતમાં? એટલે આપણે આકૃતિ દોરતા શીખી લઈએ. તમે શીખીને જ આવેલા છો, રિવિઝન. ચાલો તો સૌથી પહેલા રેખાનું અંતઃખંડ સ્વરૂપ. શું તમને રેખાનું અંતઃખંડ સ્વરૂપ યાદ છે? રેખાને અંતઃખંડ સ્વરૂપમાં કઈ રીતે લખાય? અંતઃખંડ ખબર છે ને? અંતઃખંડ એટલે અક્ષ પર કપાયેલો ટુકડો. એક્સ અંતઃખંડ, વાય અંતઃખંડ, બે પ્રકારના અંતઃખંડ આવે રેખાના. તો રેખાનું અંતઃખંડ સ્વરૂપ શું આવશે? એક્સ ના છેદમાં a પ્લસ વાય ના છેદમાં b બરાબર 1. યાદ છે ને બધાને? x બાય a પ્લસ વાય બાય b બરાબર 1. આ છેદમાં જે a દેખાય છે તે શું છે? x અંતઃખંડ. y ના છેદમાં છે b એટલે b એ શું છે? y અંતઃખંડ. અંતઃખંડ પ્લસમાં પણ હોઈ શકે, માઇનસમાં પણ હોઈ શકે, 0 નહીં હોઈ શકે. બરાબર? અંતઃખંડ શું નહીં હોઈ શકે? 0. અંતઃખંડ 0 સિવાયની કોઈ પણ કિંમત હોઈ શકે. કેમ કે જો e અને b ની કિંમત 0 હોય તો છેદ 0 થઈ જાય ને, એટલા માટે. હવે માની લો કે તમને આ ટાઈપ રેખાનું સમીકરણ આપી દેવામાં આવે, એટલે કે છેદમાં a અને b ની કોઈ બી કિંમત આપી દે. અહીંયા 2 આપી દે, અહીંયા 3 આપી દે, અહીંયા 5 આપી દે, અહીંયા -7 આપી દે. તો તમે આકૃતિ કેવી રીતના દોરશો? આલેખ કેવી રીતના દોરશો? તો જુઓ, હવે સૌથી પહેલા આપણે અહીંયા વિકલ્પ લઈએ છે કે માની લેવો કે અહીંયા a અને b બંને 0 કરતા મોટા છે. બરાબર? જો a અને b બંને 0 કરતા મોટા હોય તો x અંતઃખંડ કેટલો છે? a. એટલે કે આ જે x અક્ષ છે ને તેના પર ઉગમ બિંદુથી a જેટલા અંતરે, આટલું અંતર છે a, એટલે આ બિંદુ થશે a,0. ખ્યાલ આવશે બધાને? એના પછી y અંતઃખંડ કેટલો છે? b. એટલે ઉગમ બિંદુથી ધન y અક્ષ તરફ કેટલા અંતરે? b જેટલા અંતરે. કેમ કે y અંતઃખંડ કેટલો છે? b છે. એટલે આ અંતર કેટલું છે? b. તો આ બિંદુ કયું થશે? y અક્ષ પરનું બિંદુ છે એટલે 0,b. તો બસ આ બે બિંદુને જોડી દેવું એટલે રેખા જોડાઈ જશે. સમજ પડે છે વાતમાં? તો આપણે આ બંને બિંદુને જોડી દઈએ એટલે આ દોરાઈ ગઈ રેખા. મીન્સ કે આ ટાઈપ તમને દાખલામાં કોઈ પણ રેખા દેખાય તો આવું કરવાનું. ઓકે? તો આ છે રેખાનું સમીકરણ. હવે આ a અને b, આ જે રેખાનું અંતઃખંડ સ્વરૂપ છે તેનો આપણે બીજો પ્રકાર લઈએ. પહેલો ટાઈપ હતો. હવે માની લો કે નંબર 2, x ના છેદમાં a પ્લસ y ના છેદમાં b બરાબર 1. હવે માની લો કે આમાં a ધન છે પણ b કેવો છે? ઋણ છે. તો ફરક શું પડશે? કઈ ફરક નહીં પડશે, સિમ્પલ જ છે. x ના છેદમાં a ધન છે એટલે ઉગમ બિંદુથી a જેટલા અંતરે આ બિંદુ a,0. પરંતુ આ વખતે b કેવો છે? ઋણ છે. એટલે y અક્ષ પર જે b જેટલું અંતર છે તે નીચે તરફ. એટલે કે આ b ની નિશાની એ દિશા દર્શાવે કે ઋણ y અક્ષ પર જવાનું. બરાબર છે? એટલે કે માની લઉં કે આ જે માપ છે તે b જેટલું છે તો આ બિંદુ થશે કયું? 0,b. b પોતે ઋણ છે એટલે અહીંયા -b નહીં લખી દેતા. b તો ઋણ જ છે, b <0. સમજી ગયા? ને આ બંનેને શું કરવાનું? જોડી દેવાનું. ઓકે? ચાલો, ખ્યાલ આવશે? એના પછી નંબર 3, માની લેવો કે રેખાનું સમીકરણ તો અંતઃખંડ સ્વરૂપ વાળું આ જ છે. x ના છેદમાં a પ્લસ y ના છેદમાં b બરાબર 1. પરંતુ a ઋણ છે ને b ધન છે. આવું હોય તો તમે સમજી ગયા. x અંતઃખંડ જે સ્મોલ a છે તે ઉગમ બિંદુથી x અક્ષ પર કઈ તરફ? ડાબી તરફ, એટલે કે ઋણ x અક્ષ પર. તો ચાલો આટલેથી a જેટલા અંતરે તો આ બિંદુ થશે a,0. હવે y અંતઃખંડ છે b, પરંતુ આ b નું ચિહ્ન ધન છે, b > 0. એટલે y અક્ષ પર ઉપર તરફ આ બિંદુ b જેટલા અંતરે તો આ બિંદુ કયું થશે? 0,b. અને આ બંને બિંદુને જોડી દેવું એટલે રેખા દોરાઈ જશે. બરાબર છે? તો રેખા દોરાઈ ગઈ. ઓકે? ખ્યાલ આવે છે ને બધાને? ને હવે આપણે ચોથું લઈ લઈએ. નંબર 4 માં શું આવશે? x બાય a પ્લસ y બાય b બરાબર 1. આમાં a અને b બંને કેવા છે? બંને ઋણ છે, 0 કરતા નાના છે. એટલે x અંતઃખંડ જે સ્મોલ a છે તે પણ લેફ્ટ સાઈડ. આટલું માપ જો a જેટલું હોય તો આ બિંદુ કયું થશે? a,0. અને y અંતઃખંડ સ્મોલ b પણ કેવો છે? ઋણ છે, એટલે y અક્ષ પર નીચેની સાઈડ. આ અંતર b જેટલું છે તો આ બિંદુ કયું થશે? આ બિંદુ થશે 0,b. અને આ બંને બિંદુને આપણે જોડી દઈએ.
તો આ દોરાઈ ગઈ રેખા. મીન્સ કે આ ટાઈપ તમે રેખા દોરી શકો છો. ખ્યાલ આવશે બધાને? માની લો કે રેખાનું સમીકરણ આ ટાઈપનું નથી, અંતઃખંડ સ્વરૂપનું નથી, કઈ બી આવે રેખાનું સમીકરણ તો તમે અંતઃખંડ સ્વરૂપમાં ફેરવી પણ શકો છો. બરાબર ને નહીં ફેરવવું હોય તો બી કઈ નહીં. આશરે આપણને કોઈ પણ રેખા દોરવા માટે બે બિંદુ જોઈએ. થોડી કરવાના બે બિંદુ આશરે આશરે એટલે ગણતરી કરીને મનમાં એમ એવું કહેવા માંગુ છું. બધી ગણતરી બતાવવાની જરૂર નથી. આલેખ દોરવા માટે કોઈ પણ પ્રકારની દોરી કરવાનું. બિંદુ તો શોધતા આવડે જ છે કે તમને રેખા આપેલી હોય, દાખલા તરીકે રેખા છે 2x + 3y = 10. તો આ રેખા પરના બે બિંદુ શોધવા હોય તો x = 0 લઈ લઉં તો તમને y કંઈક મળી જશે. y = 0 લેવાથી x મળી જશે. મૂકી દેવું ને દોરી કરો બે બિંદુ. સમજી ગયા ને? જેમ કરો તેમ મતલબમાં દોરાવી જોઈએ, રેખા દોરાવી જોઈએ. તમને રેખા આપવામાં આવે અને રેખાને ઓળખતા તો આવડે ને બધાને. રેખા એટલે x અને y નું સુરેખ સંયોજન. બરાબર, x અને y બંનેની એક ઘાત જ દેખાય રેખામાં. હવે માની લઉં કે તમને કોઈક આ ટાઈપની રેખા આપવામાં આવે x = y, તો આવી રેખા દેખાય x = y અથવા x - y = 0 અથવા y - x = 0, બધું એક જ છે. તો x = y આવે એટલે તમને ખબર હોવી જ જોઈએ કે આ રેખા કેવી રીતના દોરાય. વિચારવાની જરૂર નહીં પડવી જોઈએ, એમ ખબર જ હોવી જોઈએ કે આ રેખા પહેલા ને ત્રીજા ચરણમાંથી પસાર થશે, ઉગમ બિંદુમાંથી પસાર થશે. કેમ કે ઉગમ બિંદુ સમાધાન કરે છે ને, x યામ અને y યામ સમાન જ થઈ જાય. એટલે x = 2 હોય તો y = 2, x = 3 હોય તો y = 3. સમજ પડી જશે? આ બધું યાદ રાખવાનું કારણ શું? કેમ કે તમને MCQ માં ખાસ જરૂર પડશે. કેમ કે પછી તમે બિંદુ લઈને આકૃતિ દોરશો તો સમય વધારે જશે. અને આ ચેપ્ટરના લગભગ 4 MCQ પૂછાય છે, 3 કે 4 MCQ. અને આ 4 MCQ માં બી ફટાફટ આકૃતિ દોરવી પડે. આકૃતિ દોરવામાં સમય વધારે જાય અમુક બાળકોનો. કેમ કે બહુ ચીપીને આકૃતિ દોરે, બિંદુ લઈને આકૃતિ દોરે, ખબર નહીં હોય કેવી રીતના આવશે વક્ર, કેવી રીતના દોરાશે રેખા. તો અમુક વસ્તુ બેઝિક તમને ખબર હોવી જોઈએ તો તમારું કામ પરીક્ષામાં ફટાફટ થશે. બરાબર છે? બાકી આ ચેપ્ટર આરામથી આવડી જશે, ઇઝી ચેપ્ટર છે. કેમ કે આ ચેપ્ટર સંકલન જો તમને આરામથી આવડી જતું હોય તો આ ચેપ્ટર તો સંકલનનું બચ્ચું જ છે આમાં. બરાબર છે? ચાલો હવે માની લઉં કે રેખા કઈક આવી જાય. કયો નંબર આવ્યો આપણે? 6. રેખા આવી જાય x = -y અથવા y = -x અથવા x + y = 0. સમજી ગયા? તો એ રેખાનો કેવી રીતના દોરશો? ઉગમ બિંદુમાંથી 100% પસાર થવાની અને એ રેખા કયા ચરણમાંથી પસાર થશે? બીજા ને ચોથામાંથી. ક્લિયર બધાને? આ રેખા પસાર થશે બીજું ને ચોથું ચરણ. કેમ કે x યામ અને y યામ એકબીજાના કેવા? વિરોધી. એટલે x બરાબર માની લો કે -2 હોય તો y = +2 થઈ જાય ને, x = 3 હોય તો y - 3 થઈ જાય ને. ખ્યાલ આવશે? x = y તો આ રીતે, x = -y તો આ રીતે. યાદ રહી જાય? અહીંયા આપણે લખી નાખ્યા x = -y ને અહીંયા આપણે લખી નાખ્યા x = y. ક્લિયર આટલે સુધી? મતલબમાં તમને રકમમાં કોઈ પણ રેખા આપવામાં આવે, રેખાનું સમીકરણ, તો શું તમે આરામથી રેખા દોરી શકશો? દોરાશે. બરાબર? ચાલો નેક્સ્ટ. હવે છે વર્તુળ. વર્તુળ તો દોરતા આવડે આપણને, પણ વર્તુળ દોરવા માટે શું જોઈએ? તમે કહેશો કે સર પરિકર જોઈએ. સાચી વાત છે, પરિકર વગર બી એમ તો દોરી નાખે તો ચાલે. MCQ માં તો પરિકર વગર જ દોરવાનું. કેમ? સમય બચાવવાનો છે. હા, પાર્ટ બી માં તમારે બગાસા ખાધા વગર પરિકર લેવાનું ને પછી દોરી કરવાનું. બરાબર કૃણાલ? પરંતુ વર્તુળ દોરવા માટે જોઈએ શું? તો કેન્દ્ર અને ત્રિજ્યા. કે કેન્દ્ર ક્યાં છે? કેન્દ્ર, કેમ કે આપણે આલેખ સાથે કામ કરવાનું છે એટલે કેન્દ્રના પણ કઈ યામ હોય કે કેન્દ્ર છે 2,0 તો તમારે પરિકરની તો એને 2,0 પર મૂકવાની. કેન્દ્ર હોય 2,3 તો અહીંયા કશે કેન્દ્ર હોય અને ત્રિજ્યા ખબર હોવી જોઈએ. તો ચાલો સૌથી પહેલા તો તમારે મને કહેવાનું છે કે વર્તુળનું સમીકરણ તમે શું શીખીને આવેલા 11મા ધોરણમાં? વર્તુળનું સમીકરણ, તો વર્તુળનું સમીકરણ છે x - h આખાનો સ્ક્વેર પ્લસ y - k આખાનો સ્ક્વેર બરાબર r². હવે આ સમીકરણમાં આ h અને k શું દર્શાવે છે? કેન્દ્ર દર્શાવે છે ને. h, k શું છે? કેન્દ્ર છે. ઓકે, એટલે કે સમીકરણ કઈક આ ટાઈપ હોય x - 2 આખાનો વર્ગ પ્લસ y પ્લસ 3 આખાનો વર્ગ બરાબર 9. તો કેન્દ્ર શું? તો કેન્દ્ર -2 નું +2 લેવાનું.
+3 હોય તો -3, ચિહ્ન બદલીને લેવાનું, યાદ છે ને? એટલે એ -h હોય તો +h લખ્યું ને આપણે. અને ત્રિજ્યા તો r એ શું છે? ત્રિજ્યા. આ 9 એ કોનો વર્ગ? 3 નો. એટલે ત્રિજ્યા કેટલી? 3. આવી ગયું બધાને? તો h, k એટલે કેન્દ્ર ને ત્રિજ્યા એટલે r. મીન્સ કે તમને આ ટાઈપનું કોઈ સમીકરણ દેખાય તો તમારે શું સમજવાનું? આ વર્તુળ છે. શું છે બાળકો? આ વર્તુળ છે. મોટા ભાગના દાખલામાં એમ લખેલું જ હોય કે વર્તુળ હર્યું આ. પણ કેટલાક દાખલામાં કદાચ ની પણ લખેલું હોય. શું હોય? ની પણ લખેલું હોય. જો ની લખેલું હોય તો શું કરવાનું? તો તમારે ઓળખી લેવાનું. આવું સમીકરણ દેખાય તો એ કોનું સમીકરણ? વર્તુળનું. પણ નોર્મલી કેટલાક દાખલા એવા પણ આપવામાં આવે. માની લો કે તમને આવું કંઈક આપવામાં આવે, x² વત્તા 4x વત્તા y² બરાબર 0. 0 નહીં, ચાલો 10 લઈ લઈએ. ચલો, આ સમીકરણ શાનું સમીકરણ છે? તો આ સમીકરણ પણ વર્તુળનું જ સમીકરણ છે. કેવી રીતે ખબર પડી? તો આમાં આ જે સૂત્ર છે ને તેનું વિસ્તરણ આપેલું છે એક પ્રકારનું. મીન્સ કે જો x² અને y² દેખાય તો વર્તુળ, x² અને y² દેખાય તો શું? વર્તુળ. હવે તમારે આ જે સમીકરણ છે ને તેને આવું બનાવવું પડે. આ સમીકરણને આવું બનાવવું પડે. આવું બનાવીએ તો ખબર પડે કે કેન્દ્ર શું છે, ત્રિજ્યા શું છે. કેન્દ્ર ને ત્રિજ્યા ખબર પડે તો વર્તુળ દોરાય. પ્રોસેસમાં સમજ પડી તમને? ક્લિયર? અને આવું કેવી રીતના બનાવવું આને? તો જો આ x² ને 4x છે, આનું અંતિમ પદ શું આવશે? x² + 4x. અંતિમ પદ 4 આવશે. બે બાજુ 4 ઉમેરી દેવાના. એટલે આને શું લખાશે? આને x + 2 આખાનો વર્ગ લખાય. આ y² એટલે y - 0 આખાનો સ્ક્વેર. બરાબર ને? ના 10 ને 4 14, 14 એટલે વર્ગમૂળમાં 14 આખાનો વર્ગ. તો કેન્દ્ર શું થયું? -2,0, ત્રિજ્યા વર્ગમૂળમાં 14. સમજ પડશે? ક્લિયર? તો માની લેવો કે વર્તુળ જે છે તે વર્તુળનું કેન્દ્ર h, k અહીંયા કશે છે. આ છે વર્તુળનું કેન્દ્ર h, k. તમારે પણ જ્યારે તમે આકૃતિ દોરશો તો તમને વર્તુળ જે જોઈશે તો આ રીતના વર્તુળ લેવાનું. પહેલા કેન્દ્ર શોધી કરવાનું. રાખેલું જ હતું સાઈડ પર. કેન્દ્ર તમારે નોટના પાનામાં જોઈ લેવાનું કે આ જગ્યાએ વર્તુળનું કેન્દ્ર છે. ત્રિજ્યા છે ને, ત્રિજ્યા હવે 10 કે 15 જે આવી હોય એટલે ફૂટપટ્ટીથી માપવા નહીં બેસવાનું, આશરે દોરી દેવાનું. ઉભા રહ્યો, કલર બદલી કરવા દો. કઈ નીચારો દોરાઈ ગયું તો દોરી દીધું. એમ 4-5 વાર ઘસીને દોરી કરવાનું. કેમ કે તમારું તો ઝાંખું દોરાય ને પહેલી વખત ફેરવો એટલે. ઘણાનું તો ખસી જાય, ઘણાનું તો વર્તુળના ઠેકાના જ નહીં હોય. ઠેકાના જ નહીં હોય એટલે વર્તુળ સાથ નહીં આપે. બરાબર? બરાબર ને કૃણાલ? તારી આવું જ થાય ને? બરાબર છે. ચાલો 1 મિનિટ, ફોન આવતો છે, એટેન્ડ કરવો પડે. ઓકે, તો સમજ પડી ગઈ? વર્તુળ આ રીતના દોરી દેવાનું. હવે વર્તુળની ત્રિજ્યા r છે ને, તો મીન્સ કે આટલું માપ r જેટલું, આટલું માપ. હવે આ બિંદુ અહીંયા માની લો કે આ 2 હોય. બરાબર? તો આની સિદ્ધાંતમાં અહીંયા જે બિંદુ આવે તો ત્રિજ્યા માની લો કે 3 છે. માની લેવાનું કે 3 છે. આ 2 હોય તો આ 2 ને 3 5. એમ આવી રીતના પોઈન્ટ તમારે મેળવવા પડશે. સમજી ગયા? આ સાઈડ નો પોઈન્ટ મેળવવું હોય તો 2 - 3 એટલે -1. એટલે આ બિંદુ -1. સમજ પડે છે? મીન્સ કે આ રીતની પ્રોસેસ દાખલામાં થશે. એટલે મતલબમાં તમને ડીકોડ કરતા આવડવું જોઈએ કે આ રીતના વર્તુળ આપી દેવામાં આવે તો એનું કેન્દ્ર શું ને એની ત્રિજ્યા શું એટલું ખબર પડી જાય એટલું બહુ થયું. વર્તુળ તો દોરાઈ જશે. ક્લિયર? કુણાલ, તને કઈ તકલીફ? વર્તુળનું સમીકરણ યાદ રાખજે. બરાબર? ચાલો નેક્સ્ટ. હવે જો મોટે ભાગે આપણા જે દાખલાઓ છે ને તેમાં કેવા વર્તુળ આવશે ખબર? તો x² + y² બરાબર r². બસ આવા જ વર્તુળ આવશે મોટા ભાગના દાખલા. બરાબર? લગભગ 80% દાખલામાં વર્તુળનું સમીકરણમાં આ જ સમીકરણ આવશે કે x² + y² બરાબર 4, x² + y² બરાબર 9, x² + y² બરાબર 16. આવા જ સમીકરણ આવવાના છે. તો આમાં તો કેટલું સિમ્પલ. કેન્દ્ર શું આનું જોઈને જ ખબર પડી જાય. આનું કેન્દ્ર શું? તો આનું કેન્દ્ર 0 0. કેવી રીતના 0 0? કે x² વાળું જે પદ છે એટલે x - 0 આખાનો સ્ક્વેર લખાય. y² વાળા પદને શું લખાય? y - 0 આખાનો સ્ક્વેર ને સામે છે r². આ કેન્દ્ર શું થયું? 0 0. ને ત્રિજ્યા કેટલી થઈ? r. એટલે કે જો આ ટાઈપનું વર્તુળ આપી દેવામાં આવે તો બહુ સિમ્પલ છે.
તમારે આ રીતના એક્સ અક્ષ અને વાય અક્ષ દોરી દેવાની. અહીંયા યામ કઈ દર્શાવવાના નહીં, પહેલા વર્તુળ જ દોરી દેવાનું. શું દોરી દેવાનું? વર્તુળ. તો પરિકર લેવાનું આવી રીતના, પછી વર્તુળ દોરી દેવાનું. આનું કેન્દ્ર છે ઉગમ બિંદુ, એટલે ઉગમ બિંદુ પર આપણે પરિકરની સોય મૂકી દેવાની અને પછી આપણે વર્તુળ દોરી દેવાનું. એમ 4-5 વાર ગહીને તમારે દોરી દેવાનું. બરાબર. બસ હવે જુઓ, વર્તુળની ત્રિજ્યા r છે, એટલે આ જે થશે તે r, કેમ કે આ ઉગમ બિંદુ છે ને, આ ત્રિજ્યા r જેટલી, આ બિંદુ r,0 મીન્સ કે આ x યામ r છે. આ શું થશે? માઇનસ r, કેમ કે r તો ધન જ હોય ત્રિજ્યા, એટલે અહીંયા માઇનસ નું ચિહ્ન. પછી આ શું થશે? r થશે, આ પણ ત્રિજ્યા, આ શું થશે? માઇનસ r થશે. સિમ્પલ. બરાબર. એટલે મીન્સ કે આ બધા પોઈન્ટ છે ને તે તમારા માટે લિમિટ નું કામ કરશે, સંકલનની લિમિટ. એટલા માટે આ બધી વસ્તુ મેઇન છે. ક્લિયર? તો વર્તુળમાં પણ ખ્યાલ આવી ગયો. વર્તુળ એટલે x ના માટે બી સ્ક્વેર દેખાશે, y ના માટે બી સ્ક્વેર. ચાલો એના પછી પરવલય. પરવલય યાદ છે? પરવલય. ચાલો, પરવલયનું વ્યાપક સ્વરૂપ શું હતું? પરવલયના સમીકરણનું y² બરાબર 4ax. યાદ છે ને? ચાલો, હવે આ જે પરવલય દેખાય છે તો પરવલયને હોય છે શિરોબિંદુ. તો આ પરવલયનું શિરોબિંદુ છે ઉગમ બિંદુ 0, 0, અને ઉગમ બિંદુમાંથી આ પરવલય પસાર થાય છે. જો સમાધાન થાય છે ને ઉગમ બિંદુ વડે, તો ઉગમ બિંદુમાંથી આ પરવલય પસાર થશે. હવે પરવલય કઈ તરફ? આ તરફ બી આવી શકે, આ તરફ બી આવી શકે, આ તરફ બી આવી શકે, આ તરફ. મીન્સ કે આ ચાર માંથી કેવો આવશે? તો જુઓ, ખબર કેવી રીતના પડશે? તો સૌથી પહેલા તમારે પરવલયની અક્ષ નક્કી કરવાની, કે પરવલયની અક્ષ એક્સ અક્ષ છે કે વાય અક્ષ. ચાલો યાદ કરો, કેવી રીતના ખબર પડે? હા, જે ચલની એક ઘાત તે છે પરવલયની અક્ષ. તો અહીંયા પરવલયની અક્ષ કઈ થશે? એક્સ અક્ષ. આ જે પરવલય આપણે લખ્યો છે તે પરવલયની અક્ષ થશે એક્સ અક્ષ. કેવી રીતે? કેમ કે એક્સ ની કેટલી ઘાત છે? એક ઘાત છે, એટલે પરવલયની અક્ષ થશે એક્સ અક્ષ. એક ઘાત વાળો ચલ જે હોય તે અક્ષ થશે. અહીંયા એક ઘાત છે એક્સ ની, એટલે પરવલયની અક્ષ એક્સ અક્ષ. હવે જો માની લેવો કે આ જે a છે ને તે ધન છે, 0 કરતા મોટો, એટલે કે ઉગમ બિંદુમાંથી પરવલય દોરવાનો છે આપણે. ઉગમ બિંદુમાંથી એક્સ અક્ષ એ પરવલયની અક્ષ છે, એટલે પરવલય કાંટો આ રીતે આવશે અથવા તો આ રીતે આવશે. જો આ a ધન હોય તો તમે સમજી ગયા પરવલય જમણી સાઈડ આવશે. બરાબર ને? બસ આ રીતે દોરી કરવાનો. પછી અમુક જણ તો અહીંયા કઈક પરિકર લેશે, અહીંયા પરિકરને મૂકશે ને એમ દોરશે. પછી એ વર્તુળ અર્ધ વર્તુળ દોરાશે. એવું નહીં, હાથથી જ દોરી કરવાનું, જેવું દોરાય તેવું. એકદમ ભંગારમાં નહીં દોરાય, જરાક શાંતિથી દોરવાનું, એટલે સારું દોરાશે કૃણાલ. બરાબર. ચાલો, તો ક્લિયર? આ છે પરવલયનું સમીકરણ, સોરી પરવલય. અને આ પરવલયનું સમીકરણ શું છે? y² બરાબર 4ax, અને આમાં a જે છે તે 0 કરતા કેવો છે? મોટો છે. યાદ રહી જશે. હવે બીજી એક વસ્તુ તમને કહી દઉં કે આપણા ચેપ્ટરમાં કેટલાક પરવલય એવા પણ આવશે કે જે આ સ્વરૂપના નહીં હોય. કદાચ કોઈમાં આવું પણ આવે કે y² બરાબર 3x + 1, આવું બધું પણ આવી શકશે. તો આનું શિરોબિંદુ બદલાઈ જશે, કેમ કે ઉગમ બિંદુમાંથી પસાર નથી થતું. મીન્સ કે ઉપર નીચે અહીંયા x ની એક ઘાત છે ને એમ તેમ થાય શિરોબિંદુ. બરાબર. એટલે પરવલય આગળ પાછળ થશે. શું થશે? આગળ પાછળ. હા, પરવલયની અક્ષ કઈ? એક્સ અક્ષ જ. એટલું તો કન્ફર્મ હોય. તો કઈ નહીં, બિંદુની મદદથી આપણે પરવલય દોરી નાખીશું. શાની મદદથી કૃણાલ? બિંદુની મદદથી. ચાલો, ઓકે. તો હવે આ જ પરવલયમાં આપણે આગળ વધીએ. તો પરવલયનું સમીકરણ y² બરાબર 4ax માં માની લેવો કે a કેવો છે? 0 કરતા નાનો છે. તો પરવલયની અક્ષ કઈ થશે? પરવલયની અક્ષ તો એક્સ અક્ષ જ થશે. ઉગમ બિંદુમાંથી પરવલય પસાર થશે. ઉગમ બિંદુ એ શિરોબિંદુ છે, પણ આ વખતે પરવલય કઈ તરફ આવશે? કઈ તરફ ખુલશે? ડાબી તરફ ખુલશે. ખ્યાલ આવે છે ને બધાને? તો y² બરાબર 4ax, જ્યાં a કેવો છે? ઋણ છે. હવે માની લો કે પરવલય ઉપર તરફ ખુલતો હોય અથવા નીચે તરફ ખુલતો હોય તો એનું સમીકરણ શું લખાશે? x² બરાબર 4ay. બરાબર. આ સમીકરણમાં જે a છે તે માની લેવો કે 0 કરતા મોટો છે. પરવલયની અક્ષ થશે y અક્ષ. કેવી રીતે? કેમ કે y ની એક ઘાત છે. તો આ પરવલય ઉપર તરફ આવશે કે નીચે તરફ આવશે? ઉપર તરફ, કેમ કે a ધન છે. ધન હોય તો ઉપર તરફ આવશે. તો આ છે પરવલય x² બરાબર 4ax, અને આમાં a જે છે તે 0 કરતા કેવો છે? મોટો છે. અને x² બરાબર 4ay. હા,
ઓ સોરી, અહીંયા વાય. ચાલો, તો એક્સ સ્ક્વેર બરાબર 4ay માં આ જે a છે તે માની લેવો કે 0 કરતા નાનો છે. તો પરવલયની અક્ષ તો આપણને ખબર જ છે કે y અક્ષ આવશે ઉગમ બિંદુમાંથી દોરવાનો, અને કઈ તરફ? નીચે તરફ. પરવલય નીચે તરફ ખુલશે. ક્લિયર આટલી વસ્તુ? એક્સ સ્ક્વેર બરાબર 4ay અને આમાં જે a છે તે કેવો? 0 કરતા નાનો છે. મીન્સ કે તમારે આ પરવલય ફટાફટ દોરવાના રકમ જોઈને, આવી રીતના ફટાફટ. એમસીક્યુ માં તો ખાસ તમારે ફટફટ દોરવી પડશે આકૃતિ. ચાલો, બાકી જો માની લો કે તમને કઈ ખબર નહીં એટલે કઈ અક્ષ આવશે, કેમ દોરવું, તો કઈ નહીં, બિંદુની મદદથી પણ દોરાય. 2-4 બિંદુ શોધી કરો, બિંદુને આલેખમાં મૂકો ને પછી બિંદુને જોડો. તમે લગભગ 10મામાં બહુપદી ચેપ્ટરમાં પરવલય દોરેલા ત્યારે મેં મારા વિડીયોમાં બતાવેલા પરવલય કેવી રીતના દોરાય દ્વિઘાત બહુપદીમાં, બરાબર છે? કારણ કે ત્યાં તો તમે વિડીયો જોઈને ભણેલા હતા, જેટલા બી ભણેલા હતા. ચાલો, ક્લિયર? આગળ વધીએ. ઉપવલય તૈયાર? ચલો, ઉપવલયનું સમીકરણ બોલો, શું આવે ઉપવલયનું સમીકરણ? તો ઉપવલયનું સમીકરણ આવશે x સ્ક્વેર ના છેદમાં a સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ના છેદમાં b સ્ક્વેર બરાબર 1. યાદ છે ને? જો આમાં બી x સ્ક્વેર ને y સ્ક્વેર બેવ છે, પણ આમાં છેદમાં આ રીતે a સ્ક્વેર અને b સ્ક્વેર આવશે. એમ તો તમે જોશો એટલે ખ્યાલ આવી જશે કે આ સમીકરણ શાનું સમીકરણ છે? ઉપવલયનું. ઉપવલયમાં વચ્ચે પ્લસ આવે, અતિવલયમાં વચ્ચે માઇનસ આવે, અને તમારા સિલેબસમાં અતિવલય નથી, ઉપવલય જ છે. મીન્સ કે પરવલય, ઉપવલય ને રેખા ને ત્રિકોણમિતિ વાળા વક્રમાં sin x, cos x ને tan x, આ 3 વક્ર પણ આવી શકે છે. ચલો, હવે જો આમાં કેવું હોય છે કે જેના છેદમાં a હોય ને, મીન્સ કે a સ્ક્વેર હોય ને, તે છે ઉપવલયની અક્ષ. એટલે આમાં ઉપવલયની અક્ષમાં બી પછી પ્રધાન અક્ષ એવું આવે ને, ઉપવલયની પ્રધાન અક્ષ. તો એ પ્રધાન અક્ષ કઈ થશે? x અક્ષ. ક્લિયર? એટલે કે આપણે જે ઉપવલય દોરીશું, ઉપવલય તમારે અહીંયા જે દોરવાનો છે, તો આપણે આ ઉપવલય દોરી દીધો. આ ઉપવલયનું કેન્દ્ર કયું થશે? ઉગમ બિંદુ. કેન્દ્ર તો ઉગમ બિંદુ ફિક્સ છે, અને તમારા સિલેબસમાં જેટલા પણ ઉપવલય છે આપણા આ ચેપ્ટરમાં બધામાં ઉપવલયનું કેન્દ્ર ઉગમ બિંદુ જ આવશે. હા, પરવલયમાં થોડીક છેડછાડ થશે, પરવલયમાં. ઉપવલયમાં જ હવે ઉપવલય કાં તો આ રીતે આવે અથવા તો આ રીતે પણ આવે, પણ અહીંયા આ રીતના કેમ દોર્યો? કેમ કે ઉપવલયની પ્રધાન અક્ષ કઈ છે? x અક્ષ. એટલે x અક્ષ પર વધારે જગ્યા કવર કરે, y અક્ષ પર ઓછી જગ્યા કવર કરે. અહીંયા તમને જે 4 છેદ બિંદુ દેખાય છે ને અક્ષ સાથે, તો આ બિંદુ a,0, આ થશે a,0. આ બિંદુ કયું થશે? -a,0. પછી આ બિંદુ કયું થશે? 0,b, ના થશે 0,-b. પ્રધાન અક્ષની લંબાઈ 2a, અર્ધ લંબાઈ a, આવું બધા દાખલા બી બહુ આવતા. પ્રધાન અક્ષ, ગૌણ અક્ષની અર્ધ લંબાઈ. પછી ઉપવલયમાં ઉત્કેન્દ્રતા બી આવતી, બરાબર? ઉત્કેન્દ્રતા, જેને e વડે તમે દર્શાવો. પછી આજે પરવલય છે ને, પરવલય, તો પરવલયમાં નાભી આવે, એ પણ તમને લખાઈ દેમ એટલે તમને યાદ આવી જાય. તો નાભીના યામ શું આવે? નાભીના યામ a,0. જો આ પરવલય એ y અક્ષ પર હોય તો નાભીના યામ શું આવશે? તો 0,a, કેમ કે નાભી y અક્ષ પર છે ને. સમજ પડે છે? આ 0,a. અને પરવલય x અક્ષ પર હોય તો નાભી અહીંયા આવે a,0. પછી આ નાભીમાંથી તમે લંબ દોરો તો એને નાભી લંબ કહેવાય. નાભી લંબનું સમીકરણ x બરાબર a, પેલામાં y બરાબર a. આવું નાભી લંબ શબ્દ આવશે 1-2 દાખલામાં, આવું બધું આવશે, તો યાદ રાખજો. નાભીમાંથી પસાર થતો લંબ, નાભી લંબ. ચલો, ઉપવલય પર હતા આપણે. ક્લિયર આટલી વસ્તુ ઉપવલયમાં? હવે જો ઉપવલયમાં છે ને, તમને આવી રીતના આપી દે કે x સ્ક્વેર ના છેદમાં 16 પ્લસ y સ્ક્વેર ના છેદમાં 25 બરાબર 1. તો તમને કેવી રીતના ખબર પડશે કે પ્રધાન અક્ષ કઈ છે? તો જેનો છેદ મોટો તે પ્રધાન અક્ષ. એટલે કે y સ્ક્વેર ના છેદમાં 25 છે, 25 મોટા છે એટલે પ્રધાન અક્ષ કઈ થઈ? y અક્ષ. તો આ જે છેદ, મોટા છેદને a સ્ક્વેર નામ આપવાનું ને નાના છેદને b સ્ક્વેર. એટલે કે હવે આપણે એક ઉપવલયનું બીજું સમીકરણ જે લખીએ તો એ આ રીતે પણ લખી શકાય કે x સ્ક્વેર ના છેદમાં b સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ના છેદમાં a સ્ક્વેર બરાબર 1. તો આ વખતે આ જે a છે તે y ના છેદમાં આવી ગયો. કેમ? કેમ કે આ વખતે પ્રધાન અક્ષ થશે y અક્ષ, એટલા માટે.
ક્લિયર બધાને? અને નોર્મલી તમને દાખલામાં કઈ નહીં કહેવામાં આવે, પ્રધાનક સેક્સસ લઈને ચાલવાનું, બરાબર? તો આ વખતે આપણો ઉપવલય કેવો આવશે? આ ટાઈપ આવશે, ઉગમ બિંદુ કેન્દ્ર. યામ તો આ રીતે જ આવશે. આ છે, સોરી, આ વખતે અહીંયા થઈ જશે, બદલાઈ જશે કે આ થઈ જશે b,0, આ થઈ જશે -b,0, પછી આ શું થશે 0,a, ને આ યામ શું થશે 0,-a. ચલો ક્લિયર ઉપવલયમાં? ચલો તો આગળ વધીએ. ઓકે, તો આટલી વસ્તુ તમને ક્લિયર છે બધી? ચાલો તો હવે મેઇન ટોપિક પર આવીએ, આપણા ચેપ્ટર પર આવીએ કે સાદા વક્રથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. સાદો વક્ર, તો અહીંયા તમને એક સિમ્પલ સાદો વક્ર આપેલો છે. આ વક્ર કોઈ પર્વલય હોઈ શકે, માની લો કે વર્તુળનો કોઈ ચાપ હોઈ શકે, ઉપવલયનો ચાપ હોઈ શકે, સમથિંગ કંઈક હશે આ વક્ર. હવે જુઓ, વક્ર y બરાબર f of x, વક્રને y બરાબર f of x નામ આપ્યું. રેખા છે x બરાબર a, બીજી રેખા છે x બરાબર b, અને આ છે આપણી x અક્ષ. તો x બરાબર a, x બરાબર b તથા x અક્ષ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. આવૃત એટલે ઘેરાયેલો પ્રદેશ. તો આપણે જેટલી વસ્તુની વાત કરી તે કઈ કઈ? વક્ર, આ બે રેખા, ના x અક્ષ. તો આટલો ભાગ ઘેરાઈ ગયો, આ ભાગ, આ ભાગનું ક્ષેત્રફળ. તો આ ભાગનું જે ક્ષેત્રફળ છે તો તે શોધવાની પદ્ધતિની આપણે ચર્ચા કરીએ. તો જુઓ, આ ક્ષેત્રફળ કેવી રીતના શોધાય? તો માની લેવો કે તમે આ જે પ્રદેશ છે ને તેમાં આ રીતના એક ઊભી પટ્ટી લીધી, પાતળી પટ્ટી. શું લીધી? પાતળી પટ્ટી. અને આ પટ્ટી લગભગ લંબચોરસ જેવી જ છે, ખાલી આ ઉપરનો ભાગ જરાક વળાંક લે છે, પણ તમે બહુ પાતળી, એકદમ એટલે એકદમ પાતળી. આ તો તમને દેખાય એટલા માટે આટલી જારી દોરેલી છે, પણ તમારે કલ્પના કરવી જ પડશે કે આ પતરી કે આ પતરી નહીં, પટ્ટી, આ પટ્ટી કેવી છે? પાતળી છે, બહુ પાતળી, બને એટલી પાતળી. તમારાથી જેટલી પાતળી પટ્ટીની કલ્પના થાય તેટલી પાતળી પટ્ટીની કલ્પના કરો. પછી આ તો પેલું સમજવા માટે જારી દોરેલી છે, બાકી આટલી જારી બી નહીં હોય. આ જે પટ્ટી તમને દેખાય છે એકદમ પાતળી હોય તો એક્ઝેક્ટ એમ બહુ પાતળો લંબચોરસ જેવો થશે. અને લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આ પટ્ટીનું ક્ષેત્રફળ, તો આની લંબાઈ કેટલી? y જેટલી, કેમ કે અહીંયાથી આ ઊંચાઈ y જેટલી કહેવાય, y બરાબર f of x, આ ઊંચાઈ y જેટલી. અને આ જે છે ને તો x અક્ષનો એક ટુકડો છે, એટલે dx, dx એટલે સૂક્ષ્મ ટુકડો, એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ y ને પહોળાઈ dx, એટલે y into dx. તો આ જે પટ્ટી છે ને તે પટ્ટીનું ક્ષેત્રફળ સૂક્ષ્મ ક્ષેત્રફળ છે. ક્ષેત્રફળને શાના વડે દર્શાવાય? a વડે, એરિયા. તો સૂક્ષ્મ ક્ષેત્રફળ એટલે dA. તો આ જે dA છે ને તે આનું ક્ષેત્રફળ, અને આ ક્ષેત્રફળ y into dx, લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે dA બરાબર y into dx. ગયો? હા, dA બરાબર y into dx. ક્લિયર? હવે આવી તો બહુ બધી પટ્ટી હોય, ઘણી બધી પટ્ટીથી આખો પ્રદેશ બનેલો છે. તો આ તમામ પટ્ટીના ક્ષેત્રફળનો શું લેવાનો? સરવાળો. અને આવી પાતળી પટ્ટીના ક્ષેત્રફળનો સરવાળો, તો એ સરવાળો શામાં કન્વર્ટ થઈ જશે? સંકલનમાં. એટલે કે આ જે dA છે ને, dA તેનું કરી નાખો સંકલન. હવે આ સંકલન સ્ટાર્ટ ક્યાંથી થશે? તો x બરાબર a થી, અને પૂરું ક્યાં થશે? x બરાબર b પર. તો ઇન્ટિગ્રેશન a to b dA. અને આ dA શું છે? તો dA બરાબર y dx, લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે આ dA ની કિંમત મૂકી દીધી y dx. અને આ જે y છે તો y એટલે વક્ર, અને વક્રનું સમીકરણ y બરાબર f of x, એટલે y ની જગ્યાએ આવી ગયો f of x. તો આ સૂત્રની મદદથી તમે ક્ષેત્રફળ શોધી શકો છો. સૂત્ર છે ઇન્ટિગ્રેશન a to b f of x dx, અથવા ઇન્ટિગ્રેશન a to b y dx. y હોય તો dx આવે, કેમ કે ઊંચાઈ y એટલે કે લંબાઈ y હોય તો પહોળાઈ x, x નો ટુકડો એટલે dx. સમજી ગયા? y dx. આ જે ક્ષેત્રફળ છે તો કયા ભાગ વડે ઘેરાયેલો પ્રદેશ? વક્ર, x બરાબર a, x બરાબર b, ને x અક્ષ, dx એટલે x અક્ષ. સમજી ગયા? તો વક્ર, x બરાબર a, x બરાબર b વાળી રેખા, ને x અક્ષ વડે ઘેરાયેલા પ્રદેશના ક્ષેત્રફળનું સૂત્ર ઇન્ટિગ્રેશન a to b y dx. આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. તો વક્ર y બરાબર f of x, રેખાઓ કઈ બે રેખા? તો કે ભાઈ x બરાબર a પહેલી રેખા, આ છે x બરાબર a, આ બીજી રેખા કઈ છે? x બરાબર b. અને બીજી કઈ વસ્તુ? તો કે ભાઈ x અક્ષ. અને x અક્ષ વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ.
અને આ ક્ષેત્રફળને આપણે શાના વડે દર્શાવીશું? એ વડે. તો એ બરાબર ઇન્ટિગ્રેશન a ટુ b y dx. યાદ રહી જશે. એટલે કે એક્સ અક્ષ વડે ઘેરાયેલો ભાગ હોય, આ જે ભાગ છે ને વક્ર, તે એક્સ અક્ષ સાથે ઘેરાય છે પ્રદેશ, તો ડીએક્સ વાળું સૂત્ર આવશે. હવે માની લઉં કે આ જે પ્રદેશ છે તે y અક્ષ સાથે ઘેરાયેલો હોય તો બની શકે. એટલે કે મીન્સ કે તમારી પાસે જે ક્ષેત્રફળ માંગવામાં આવે છે તેમાં કયા કયા વક્રનો ઉપયોગ થાય છે? તો વક્ર છે અહીંયા x બરાબર g ઓફ y. જોજો x બરાબર g ઓફ y છે, મીન્સ કે વક્ર ચલ y માં છે. ઓકે, g ઓફ y નો મતલબ y માં. પછી આ બે રેખા છે, આરી રેખા, આરી રેખાનું સમીકરણ y ઇક્વલ ટુ સમથિંગ, તો y બરાબર c થી તે ક્યાં સુધી? y બરાબર d સુધી. અને y અક્ષ વડે ઘેરાયેલો પ્રદેશ, આ પ્રદેશ કોના કોનાથી ઘેરાય છે? વક્ર, જેનું સમીકરણ છે x બરાબર g ઓફ y. આ બે રેખા y બરાબર c, y બરાબર d, અને આ શું છે? y અક્ષ. તો આના વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ, તો આ વખતે પણ જો એક પટ્ટી દેખાય છે તમને, આ પટ્ટી, આ પટ્ટીની આ જે લંબાઈ છે તે કેટલી થશે? લંબાઈ x જેટલી થશે. અને આની પહોળાઈ, તો y અક્ષ પરનો એક સૂક્ષ્મ ટુકડો લીધો તો dy. આનો ગુણાકાર શું થશે? x ઇન્ટુ dy, મીન્સ કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આ સૂક્ષ્મ ક્ષેત્રફળ છે. અને આ સૂક્ષ્મ ક્ષેત્રફળનું સંકલન કરો ક્યાંથી ક્યાં સુધી? તો c થી તે d સુધી. c થી તે ક્યાં સુધી? d સુધી. તો આ છે ક્ષેત્રફળ આટલા ભાગનું. પડશે સમજ? તો વક્ર x બરાબર g ઓફ y, રેખાઓ કઈ કઈ રેખા? y બરાબર c, y બરાબર d, અને કઈ અક્ષ? y અક્ષ. y અક્ષ વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ. ઘેરાયેલો પ્રદેશ, આવૃત પ્રદેશ, કઈ પણ શબ્દ આવે તો એ ક્ષેત્રફળ કેવી રીતના શોધાશે? એ બરાબર, તો ઇન્ટિગ્રેશન x dy, કેમ કે આ વખતે y અક્ષ છે, y અક્ષ હોય તો dy આવશે, x અક્ષ હોય તો dx, એટલે dy હોય તો અગાડી x, dx હોય તો અગાડી y, y તો dx, x તો dy. ઓલ્ટરનેટ એમ યાદ રાખી દેવા. ને લિમિટ શું છે? તો y અક્ષની લિમિટ અહીંયા y અક્ષ પર આરી રેખા, તો y બરાબર c થી તે y બરાબર d સુધી, એટલે c થી d. લોઅર લિમિટ નીચે, અપર લિમિટ ઉપર, કેમ કે c નાનો ને d મોટો. ક્લિયર? ખ્યાલ આવશે? આ બે સૂત્રથી આખું ચેપ્ટર થશે. બે જ સૂત્ર. સમજી ગયા? બધા દાખલામાં આ જ બે સૂત્ર આવશે. આ સૂત્રમાં y ની કિંમત મૂકવાની. y ની કિંમત મીન્સ કે y બરાબર f of x છે, રકમમાં y બરાબર x સ્ક્વેર આપેલું હોય, તો અહીંયા x સ્ક્વેર મૂકીને સંકલન કરો. તો માની લો કે વર્તુળ આપવામાં આવે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બરાબર 4, તો આમાં y ની કિંમત મૂકવાની. તો x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બરાબર 4 માં y ને કરતા બનાવીને આમાં મૂકો ને સંકલન કરો. મીન્સ કે બેઝિક સંકલન કરવાનું આવશે, બેઝિક. કેમ કે અહીંયા જટિલ રકમ આવે જ નહીં. સિમ્પલ કોઈ બી વક્ર આપી દે, પરવલય, ઉપવલય, અતિવલય, સોરી વર્તુળ, પરવલય, ઉપવલય, વર્તુળ, રેખા, એમાં y ને કરતા બનાવો, x ને કરતા બનાવો, કિંમત મૂકો, કરી નાખો સંકલન. સમજ પડે છે વાતમાં? ખ્યાલ આવશે ને બધાને? તો બસ આટલું કરવાનું છે તમારે. બાળકો હવે તમારા મનમાં સવાલ થશે કે સર ક્ષેત્રફળ સંકલન છે, સંકલનનો જવાબ તો કોઈ સંખ્યા જ આવશે, કેમ કે નિયત સંકલન છે. અને આ સંખ્યા તો કઈ પણ હોઈ શકે, ધન હોઈ શકે, ઋણ હોઈ શકે. તમે સંકલનના ઘણા દાખલા કર્યા, તો કેટલીક વખત તમે કેટલાક દાખલામાં જોયું હશે કે નિયત સંકલનનો જવાબ ઋણ પણ આવી જાય છે, કોઈ વાર 0 બી આવે છે સંકલન, નિયત સંકલનનો જવાબ. તો જુઓ અહીંયા 0 તો નહીં જ આવશે. 0 ક્યારે આવે તે બી હું તમને કેમ થોડીક વાર રહીને, પણ પહેલા તમે અહીંયા સમજો. હા, સંકલનનો જવાબ માઇનસમાં આવી શકે છે. માઇનસમાં ક્યારે આવે ખબર? જો વક્ર એ ઋણ કિંમતો પ્રાપ્ત કરે ત્યારે. અહીંયા આ જે વક્ર છે ને તે ઋણ કિંમત પ્રાપ્ત નથી કરતો. કેમ? કે વક્રના જે આઉટપુટ છે, આઉટપુટ એટલે જવાબ, જવાબ એટલે y ની કિંમત જે y અક્ષ પર આવે. તો આટલો જે ભાગ છે ને, જેટલા ભાગનું ક્ષેત્રફળની વાત કરું છું, આપણે અત્યારે આટલા ભાગના ક્ષેત્રફળની વાત કરીએ છીએ, આટલા ભાગના, તેમાં વક્રનો તો આટલો જ ભાગ છે, આટલો ભાગ છે ને આ, તો આટલા ભાગમાં y કેવો છે? ધન જ છે. અને વક્ર ધન, તો સંકલન ધનમાં જ આવશે. વાતમાં તમને સમજ પડે છે હું શું કહેવા માંગુ છું? એવી રીતના આમાં જુઓ, આટલો ભાગ છે. હવે જુઓ અહીંયા છે ને, અહીંયા તમારે અહીંયા ઊંધું છે. x એટલે આઉટપુટ ને y એટલે ઇનપુટ. y ની કિંમત લેવો તો x મળશે. x બરાબર g ઓફ y નો મતલબ સમજ પડે છે? એટલે x એ જવાબ છે, અને જવાબ એ x અક્ષ પર આવશે.
એટલે આ ટાઈપ વક્ર હોય તો આ જવાબનો ભાગ આટલો છે જે ધન આવશે. ધન ભાગ આવે ને એક્સ અક્ષ પર જમણી તરફ છો ને તમે, સમજ પડે છે ને વાતમાં. એટલે સંકલનનો જવાબ પ્લસમાં આવશે. કેમ પ્લસમાં આવે છે? કેમ કે આ જે આકૃતિ છે તેમાં વક્ર એક્સ અક્ષની ઉપર છે અને એક્સ અક્ષની ઉપર એટલે y ધન. આમાં આપણો જે વક્ર છે તે y અક્ષની જમણી તરફ છે અને y અક્ષની જમણી તરફ x ધન. પણ માની લેવો કે આ વક્ર એ એક્સ અક્ષની નીચે હોય તો આ વક્ર છે y બરાબર f of x, તો આ વખતે y જોવો ઋણ થઈ જશે. એટલે કે તમે આ વક્રનું સંકલન કરશો તો જવાબ માઇનસમાં આવશે. તો શું કરવાનું? માઇનસમાં આવે તો કઈ નહીં, માઇનસનું પ્લસ કરી દેવાનું. સમજ પડે છે મારી વાતમાં? મીન્સ કે માનાંક લેવો પડશે. શું લેવો પડશે તમારે? માનાંક. એટલે કે જો વક્ર y બરાબર f of x એ x અક્ષની નીચે હોય, ક્યાં હોય બાળકો? x અક્ષની નીચે હોય, તો આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ અથવા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળને આપણે a વડે દર્શાવીએ છીએ તો a બરાબર માનાંકની અંદર ઇન્ટિગ્રેશન a to b y dx. કેમ y dx? કેમ કે જુઓ x અક્ષ સાથે ઘેરાયેલો પ્રદેશ છે. આ પ્રદેશ જોવાનો તમારે, આ ક્ષેત્રફળ આ વક્રની કઈ તરફ? તો કે ભાઈ x અક્ષ એટલે dx y dx. સમજ પડે છે ને તમને હું શું કહેવા માંગુ છું? લિમિટ a થી b, કેમ કે જુઓ x બરાબર a થી x બરાબર b સુધીનો જ ભાગ લીધો આપણે, અને જેટલો બી ભાગ છે a થી b સુધીનો તે બધો x અક્ષની નીચે છે. આવું પણ હોઈ શકે કે આપણો જે વક્ર છે તે x અક્ષની ડાબી તરફ હોય ને આ વક્ર છે x બરાબર g f of y અથવા g of y જે હોય તે h of y ફલાના y બરાબર કૃણાલિયા y કઈ બી હોઈ શકે. ચાલો તો શું કરવાનું? આ વખતે આનો જવાબ તમે આનું સંકલન કરશો તો આ ક્ષેત્રફળ તમને 100% માઇનસમાં મળશે. કેમ કે x માઇનસમાં છે ને, સમજ પડે છે ને વાતમાં? તો શું કરવાનું? માનાંક લઈ લેવાનો. એટલે કે જો વક્ર x બરાબર f of y એ x અક્ષની કઈ તરફ હોય? ડાબી તરફ હોય, તો આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ a બરાબર શું થશે? ક્ષેત્રફળ a બરાબર તો ઇન્ટિગ્રેશન c થી તે d સુધી. સૂત્ર શું આવશે આ વખતે? y અક્ષ પર આવે છે એટલે dy ને dy સાથે શું આવશે? x એટલે x dy. ક્લિયર? ને એને શું આપવાનું? માનાંક આપી દેવાનો. હવે માની લેવો કે વક્ર અડધો નીચે હોય અડધો ઉપર હોય, આવું બી થઈ શકે. અને તમારે કેટલા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે? તો આટલેથી ચાલુ કરીને આટલે સુધી. જો x બરાબર a ને x બરાબર b આ બેને સુધી કરવાનું. તો આટલા ભાગના ક્ષેત્રફળમાં વક્ર આટલે સુધી નીચે છે ને આટલે સુધી ઉપર છે. તો હવે જો તમે સંકલનની લિમિટ લેશો આ રીતે, ઇન્ટિગ્રેશન a થી b અને x અક્ષને જ કવર કરે છે એટલે y dx વાળું સૂત્ર લેશો તો તમારો જવાબ ખોટો આવશે. કેમ ખબર? કેમ કે અહીંયા આટલું ક્ષેત્રફળ જે છે તે માઇનસમાં છે, આટલું પ્લસમાં છે. આ જવાબ શું કરશે ખબર? આ માઇનસ, આ સૂત્રનું કામ શું છે? સરવાળાનું. આ બધાનો સરવાળો કરશે. એમાં આટલું માઇનસમાં છે, આટલું પ્લસમાં છે. એટલે માની લો કે આ હશે માઇનસ, માની લેવો કે આ જે છે તે છે -15, આ છે 20, તો જવાબ આવશે તમારો 5. 20 ઓછા 15 એટલે 5 આવશે. મીન્સ કે આ બેની બાદબાકી આવશે. એટલે કે જ્યારે પણ આપણો વક્ર કોઈ અક્ષને ક્રોસ કરે, તમે અહીંયા x અક્ષની લિમિટ લેશો, dx નો ઉપયોગ કરશો અને આ વક્ર x અક્ષને ક્રોસ કરે છે. મીન્સ કે વક્રનો અમુક ભાગ x અક્ષની નીચે છે, અમુક ભાગ x અક્ષની ઉપર છે. તો તમે આ રીતે લિમિટ જે છે તે a થી b ની લેવાય, તમારે લિમિટને તોડવી પડશે. શું કરવી પડશે? લિમિટને તોડવી પડશે. અને ટુકડો કાંઠી થશે તો વક્ર x અક્ષને જ્યાં છેદે ત્યાંથી, એટલે કે અહીંયાથી. સમજ પડે છે? માની લો કે આ જે પોઈન્ટ છે તે સમથિંગ x બરાબર c હશે. તો આ વખતે ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે? a બરાબર તો માનાંકમાં ઇન્ટિગ્રેશન, આ જે છે તે ઋણ છે, નીચે છે ને, તો a થી c સુધી. અને સૂત્ર શું આવશે? અહીંયા કઈ અક્ષ છે? x અક્ષ છે ને, એટલે સૂત્ર શું આવશે? y dx પ્લસ. હવે અહીંયા માનાંકની જરૂર નથી અને માનાંક પરાઈ બી જાય તો બી ટેન્શન નહીં લેવાનું.
ને અહીંયા સૂત્ર શું બનશે? ઇન્ટિગ્રેશન સી થી બી વાય ડીએક્સ. સમજી ગયા? ખ્યાલ આવશે હું શું કહેવા માંગુ છું તેમાં? ક્લિયર? ખતરનાક એકદમ. ચલો હવે થોડાક સૂત્ર તમને લખાઈ દઉં, પછી આપણે નેક્સ્ટ પીરિયડમાં દાખલા ચાલુ કરીએ. એમસીક્યુ માટે કેટલાક અગત્યના સૂત્ર. અહીંયા તમને જે સૂત્ર લખાવીશ તે એમસીક્યુ માટે છે, એટલે કે આ સૂત્ર પાર્ટ બી માં ઉપયોગમાં લેવા નહીં તો તમને પૂરેપૂરા 0 માર્ક્સ મળશે, કેમ કે એમસીક્યુ માં કોઈ રીત જોવા આવવાનું નથી. તો કેટલીક વખત તમને દાખલા પૂછાય કે વર્તુળ x² + y² = 4 નું ક્ષેત્રફળ શોધો. તો ઘણા બાળકો શું કરશે ખબર? વર્તુળ દોરશે, સંકલન કરશે અને જવાબ શું આવશે ખબર? એ લોકોનો જવાબ આવશે 2π. બરાબર. તો આ જવાબ તમે વગર કોઈ સંકલનની ગણતરી વગર પણ લાવી શકો છો. કેવી રીતના બોલો? સોરી, જવાબ 2π નહીં આવશે, 4π આવશે. જવાબ કેટલો આવશે? 4π. તો કેવી રીતના લાવશો? તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું આવે? πr². ત્રિજ્યા કેટલી છે? 2. મૂકી દેવો આમાં. આવા દાખલા પૂછાય છે પરીક્ષામાં કે x² + y² = 4 નું ક્ષેત્રફળ શોધો. વક્ર x² અથવા વર્તુળ x² + y² = 4 વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ શોધો. તો આમાં 5 મિનિટ જતી રહી સંકલન કરવામાં. કે આમાં કેવી રીતના થાય સંકલન? તો ઇન્ટિગ્રેશનમાં સૂત્ર આવે y dx. પછી આમાં y ને કરતા બનાવવાનો, એટલે વર્ગમૂળમાં 4 - x² dx. પછી લિમિટ આવે 0 થી 2. ધીમે ધીમે સમજ પડે. આ સંકલન કરવાનું, એમાં લિમિટ મૂકવાની, જતી રહી 5 મિનિટ. આવી ગયો જવાબ 4π. 1 માર્ક મળશે, 1 માર્ક 100% મળશે તમને, ટેન્શન નહીં લેતા. પણ બીજા 4 માર્ક જતા રહી 4 મિનિટ બગડી ને તમારી. કૃણાલ તું ટેન્શન નહીં લે, તું ટેન્શન નહીં લે. ચાલો, તો વર્તુળ x² + y² = r² વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ. ચાલો આનું સૂત્ર શું આવશે? બોલો, πr². ક્લિયર બધાને? ચાલો એના પછી સેકન્ડ સૂત્ર, ઉપવલય x² / a² + y² / b² = 1 વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ. તો આ સૂત્ર તમારા માટે નવું છે, આ સૂત્ર તમને આવ્યું નથી. તો બાળકો આનું સૂત્ર આવશે πab. શું આવશે? πab. ક્ષેત્રફળ છે એટલે સ્ક્વેર તો થવાનો જ છે, બે રાશિ ગુણાકારમાં આવવાની જ છે. તો સૂત્ર છે πab, જેમાં a અને b તમે સમજી ગયા, ત્યાંથી આવશે. એના પછી ત્રીજું સૂત્ર, તો વૃતાંશનું ક્ષેત્રફળનું, વૃતાંશનું ક્ષેત્રફળ. બરાબર. વૃતાંશ એટલે ખબર છે ને? લઘુ વૃતાંશ, ગુરુ વૃતાંશ, આને કહેવાય વૃતાંશ. તો તમે ક્ષેત્રફળનું સૂત્ર શીખીને જ આવેલા છો. ત્રિજ્યા છે r, કેન્દ્ર આગળનો ખૂણો θ. તો આનું સૂત્ર શું શીખીને આવેલા 10માં? આને કહેવાય વૃતાંશ. યાદ આવે છે? πr² θ / 360. યાદ આવે છે? આ સૂત્ર જે છે તેમાં થીટા છે તે અંશ માપ, કેમ કે તમે 10માં અંશ માપ હતું ને, પરંતુ હવે તમારે થીટાને રેડિયનમાં લેવાનો છે. શામાં લેવાનો છે? રેડિયનમાં. તો રેડિયનમાં પાઈ નીકળી જશે. સૂત્ર થશે 1/2 r² θ છેદમાં 180 બી નીકળી જાય, 18 દુ 36 નો 2 રહે ખાલી. સમજ પડી બધાને? તો વૃતાંશના ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 r² θ. તો પરીક્ષામાં વૃતાંશના ક્ષેત્રફળનો દાખલો MCQ માં પૂછાય. ના દાખલો ખરેખરમાં 10 મિનિટ નીકળી જાય જો પાર્ટ બી માં પૂછાય તો. ગણીએ તો કે આકૃતિ બી દોરવાની, સંકલન કરવાના, બોલ ટાઈમ લાગે એટલે 7 મિનિટ તો ગણવાની. 3 માર્કમાં પૂછાય તો MCQ માં પૂછાય. બાળકોને સૂત્ર ખબર હોય નહીં, પટી ગયું. સૂત્ર મોડે કરીને જશે કૃણાલ, એટલે આપણે બચી જશું. બરાબર. સૂત્ર છે 1/2 r² θ. આવશે દાખલા ત્યારે જોઈશું આપણે. ને છેલ્લું છે પરવલય અને તેના નાભિલંબ વડે, પરવલય અને તેના નાભિલંબ વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ. તો આનું સૂત્ર આવશે 8/3 a². આ મોરે કરવાનું છે તમારે. તો દાખલા MCQ માં તમારી સ્પીડ આવશે. આ 4 માંથી 1 કે 2 MCQ તો આવશે જ. નોર્મલી આ ઉપવલયના વધારે આવે છે, આવશે જ. બરાબર. સારું, ચાલો તો હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં દાખલા સ્ટાર્ટ કરીએ. આ સૂત્ર મોરે થઈ ગયા બધાના, યાદ રાખી દેજો. બરાબર. આના દાખલા આવશે, પરવલય ને એના અભિલંબના બધું ધીમે ધીમે આવશે, એટલે ત્યારે તમને સમજ પડશે. ચાલો તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. આવજો, બાય, જય હિન્દ.